પ્રધાનમંત્રી મોદી સોમનાથની મુલાકાત લેશે અને સોમનાથમાં પ્રધાનમંત્રી મોદી દર્શન કરીને રોડ શો પણ કરશે અને સોમનાથમાં સભાને સંબોધન પણ કરશે પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને વેરાવળના કાજલી માર્કેટિંગ યાર્ડમાં બેઠક યોજાઈ પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ। યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી ગંગોત્રીથી ગંગાસાગર સુધી ભારતીય જનતા પાર્ટીના ભગવા ધ્વજને લહેરાવી અને પ્રથમ વખત જ્યારે ગુજરાત પધારી રહ્યા છે ને એમાં ખાસ કરીને ભગવાન સોમનાથ દાદાના ચરણે શીશ ઝુકાવવા જ્યારે પધારી રહ્યા છે ત્યારે એ પ્રધાનમંત્રીશ્રીના અભિવાદન માટેના તૈયારીઓની બેઠક થઈ રહી છે। માનનીય પ્રધાનમંત્રીશ્રી આગલે દિવસે રાત્રે જામનગર મુકામે પહોંચી જશે। ત્યાં રાત્રિ નિવાસ છે। ત્રીજે દિવસે વહેલી સવારે પ્રધાનમંત્રી શ્રી અહીંયા સોમનાથ મુકામે આવશે। સોમનાથ મુકામે જ્યારે હેલિપેડ પર ઉતરાણ કરી અને જ્યારે મંદિરે જશે ત્યારે મંદિર સુધીના ભવ્ય રોડ શોની અંદર અહીંના સ્થાનિક લોકો એ રોડ શોમાં સાહેબનું અભિવાદન ઝીલવાના છે। ત્યાર પછી માનનીય મોદી સાહેબ અંદર મહાદેવજીની ઉપાસના પૂજા અર્ચના કરશે। દેશના પ્રધાનમંત્રી જ્યારે બંગાળની ચૂંટણી પછી પ્રથમ વખત જ્યારે ગુજરાતમાં આવતા હોય તો એમને વધાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂબ મોટો ઉત્સાહ છે અને સાથે સાથે ભગવાન સોમનાથની આસ્થાના એટલે કે આપણા અમૃત મહોત્સવ 75 વર્ષ જ્યારે પૂરા થાય છે ત્યારે અમૃત મહોત્સવને વધાવવા માટે થઈને ખૂબ કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે।